સરસ્વતી એજ્યુકેશન એકેડમી ની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. જયરાજ રાણા, આપ સૌનો બાયોલોજી ટીચર. તો આપણે હ્યુમન ફિઝિયોલોજી ની અંદર સૌથી પહેલું ચેપ્ટર 16, ચેપ્ટર નંબર 16 ચાલુ કરશું. આ ચેપ્ટર ની અંદર શું છે કે સૌથી પહેલા હ્યુમન ફિઝિયોલોજી જે ભણવાનું આવે તો હ્યુમન ફિઝિયોલોજી ની અંદર સૌથી પહેલું બેઝિક વસ્તુ આપણે કોઈ પણ સિસ્ટમ અથવા તો કોઈ પણ ઓર્ગેનિઝમ ની અંદર ભણીએ તો એને કહેવાય આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ. પાચન તંત્ર અને તેની ક્રિયાઓ. ઓકે, આ ચેપ્ટર ની અંદર આપણે સૌથી પહેલા શું ભણવાનું છે કે પાચન તંત્ર માનવની અંદર કઈ રીતે કામ આપે છે, બરાબર? એના કયા કયા અંગો છે અને કયા કયા એના ઉપયોગો છે તેની પર વાત કરશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાચન તંત્ર વિશે આપણે થોડીક વાત કરશું. તો પાચન તંત્રની અંદર એટલે કે જ્યારે પણ કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ ભણીએ અને ઉચ્ચ કક્ષાનો હોય કે નહીં પણ હોય, બરાબર? એટલે કે આપણે બે વસ્તુની અંદર ડિવાઈડ કરી શકીએ, વર્ટિબ્રેટ્સ અને ઇનવર્ટિબ્રેટ્સ. એટલે કે પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી, જેને કરોડરજ્જુ છે અને કરોડરજ્જુ નથી, બરાબર? એવા બે પ્રકારના પ્રાણીઓ. તો બધા પ્રાણીઓને જીવવા માટે, બરાબર, પ્રાણી જે સમુદાય અથવા તો આપણે કિંગડમ કહીએ તો પ્રાણી સૃષ્ટિ છે, તો પ્રાણી સૃષ્ટિને જીવવા માટે ખોરાકની જરૂર તો મેઇન પડે છે. તો ખોરાકની જરૂર પડે છે તો એના માટે ભણવાની વસ્તુ છે પાચન તંત્ર, બરાબર? તો પાચનની વ્યાખ્યા આપણે કંઈક આ રીતે ઇન્ડિકેટ કરીએ કે પોષક દ્રવ્યો ગ્રહણ કરી તેને નાના સ્વરૂપમાં રૂપાંતરણ કરી તેમાંથી શક્તિ લઈ ઉર્જા મુક્ત કરવાની ક્રિયાને પાચન કહેવાય. ઓકે, આ સિમ્પલ વ્યાખ્યા છે. તેની અંદર સિસ્ટમ જોઈએ તો સૌથી પહેલા આપણે પાચન તંત્ર ભણીએ. આ મુખ ગુહા છે, કંઠનળી, અન્નનળી, જઠર, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, ગુચ્છાદાર ફૂલ જેવા આકારની રચના, ત્યારબાદ કુચડામય ભાગની શરૂઆત થાય જેને આપણે નાના આંતરડા તરીકે ઓળખીએ છીએ. પરંતુ એ દોડતા પહેલા આપણે મોટા આંતરડાની સરફેસ કમ્પ્લીટ કરી દઈએ. નાનો આંતરડો એક સળંગ ગૂંચળામય ભાગ છે. જે મોટા આંતરડાની અંદર ખુલે છે. નાના આંતરડું, મોટું આંતરડું, પાચન. ઓકે, હવે એને નામ નિર્દેશન કરીએ તો આ મુખ ગુહા, કંઠનળી, ઇંગ્લિશમાં ફેરિંક્સ કહેવાય, અન્નનળી, ઇસોફેગસ, જઠર, સ્ટમક, યકૃત, લીવર,
પિત્તાશય, ગોલ બ્લેડર, સ્વાદુપિંડ, પેનક્રિયાસ, આખું ને આખું એને આપણે ઇન્ડિવિડ્યુઅલી મોટું આંતરડું તરીકે નામ આપીએ, પણ એના 3 ભાગ પડે છે. આને કહેવાય ઉદ્ધવગામી કોલન, અનુપ્રસ્થ કોલન અને અધોગામી કોલન. હવે આ નાનું આંતરડું છે તો નાનું આંતરડાના પણ 3 ભાગ પડે છે. જે યુ આકારનો ભાગ છે જેને પક્વાશય કહેવાય, વચ્ચેનો ભાગ છે તેને મધ્યાંત્ર કહેવાય અને અંતનો ભાગ છે તેને શેષાંત્ર. આ બધું થઈ ગયા પછી બધો મળ અહીંયા સંગ્રહ થાય એટલે આને મળાશય કહેવાય છે. અને આને મળદ્વાર, જેના દ્વારા ખોરાક બહાર નીકળવાનો છે. બરાબર. હવે આના વિશે આપણે ડિટેલમાં ભણીએ તો સૌથી પહેલા શરૂઆત થાય છે મુખથી. બરાબર. તો મુખની અંદર સૌથી પહેલા દાંત આવે. ઓકે, તો દાંત 4 પ્રકારના છે. એના માટેનું એક સૂત્ર છે I C P M અને M. ઇન્સિસર્સ, કેનાઇન, પ્રીમોલર અને મોલર. એટલે કે આ હવે આની અંદર છે ને એક ચિત્ર જેવું આપણે દોરીએ. ઓકે, હવે આની અંદર ખબર તો પડશે નહીં, પરંતુ જડબાનું એક દાંતની આ એક પંક્તિ છે ઉપરની અને એક નીચેની પંક્તિ છે, તેમાંથી આ 1/4 પંક્તિ મેં લઈ લીધી. તેની અંદર આઈ એટલે કે છેદક દાંત, આ છેદક જેની સંખ્યા આપણે 2 રાખીએ, 2 છેદ. રાક્ષી દાંત જેને કેનાઇન કહેવામાં આવે છે, જેની સંખ્યા 1. પછી પ્રીમોલર એટલે અગ્રદાઢ, ફરી પાછા એ 2. અને મોલર એટલે કે દાઢ, જેની સંખ્યા 3. ઓકે, તો આનું સૂત્ર બની શકે 2 1 2 3, 2 1 2 3. ઓકે, આ બધા દાંતનો આકાર સરખો નથી. બરાબર, એટલે કે સમાન નથી. તો આ બધા દાંતને આપણે વિષમદંતી. ઓકે, સમાન નથી એટલે એ બધા દાંત કહેવાય વિષમદંતી. અને આ બધા દાંત જડબાની અંદર ખૂંપેલા છે એટલે એને કૂપદંતી તરીકે નામ આપવામાં આવે છે. ઓકે, અહીંયા એટલે વિષમદંતી એટલે હેટેરોડોન્ટ. બરાબર. અમુક પ્રાણીઓ એવા હોય છે કે જેના દાંત સમાન હોય છે, જેને સમદંતી કહેવામાં આવે છે. બરાબર. હવે દાંતની અંદર પણ પાછા 2 પ્રકાર છે, એક તો કાયમી અને એક દુધિયા. નાના બાળકોની અંદર દાંત પડે એટલે તૂટી જાય. બરાબર, એટલે એને દુધિયા દાંત કહેવાય. અને થોડાક સમય પછી એ કાયમી દાંત બની જાય, જે તૂટતા નથી. આખી જીવન દરમિયાન એ તૂટતા નથી અને સારી એવી ડેન્સિટી ધરાવે છે. ઓકે, તો આ દાંતની વાત થઈ. બરાબર. પછી મુખ ગુહાની અંદર એક બીજું અંગ આવે છે જીભ. એક બહુ માસર અંગ છે જેની અંદર અંકુરક પડ્યા છે. બરાબર. મૂળાની અંદર એક લાળ ગ્રંથિ પણ આવે છે, એ આપણે ગ્રંથિની અંદર પછી ફરી પાછા ભણીશું. હવે દાંત આવ્યું, જીભ આવ્યું, પણ દાંત, જીભ અને કંઠનાળીની વચ્ચે એક લટકતી રચના આવે છે જેને ફ્રેન્યુલમ તરીકે ઓળખાય. ફ્રેન્યુલમ. ઓકે, ફ્રેન્યુલમ પછી ઘાટી ઢાંકણા છે. આ ઘાટી ઢાંકણા, આનું કામ શું છે? હવે તમે સમજી લો કે આ બે એક શ્વાસ નળી છે અને અન્ન નળી છે. ઓકે, આ છે ને હંમેશા ખુલ્લી હોય. શ્વાસ નળી હંમેશા ખુલ્લી હોય, પરંતુ જ્યારે ખોરાક ગળવાનો આવે ત્યારે શ્વાસ નળી આમ બંધ થઈ જાય, એટલે ખોરાક ઘાટી ઢાંકણની ઉપરથી અન્ન નળીમાં ચાલે છે.
એટલે તમે નોટિસ કર્યું હોય ગળતા હોય ત્યારે આ ભાગ આવી રીતના ઉપર નીચે થાય. તો એ દરમિયાન થાય છે શું કે એ ટેમ્પરરીલી શ્વાસ નળીને બંધ કરી દે છે અને એક બ્રિજની જેવી રચના કરે છે, ઘાટી ઢાંકણ, અને એ બ્રિજની ઉપરથી ખોરાક નીચે અન્ન નળીની અંદર પડી જાય છે. તો અહીંયા ઘાટી ઢાંકણ આવેલું છે. ઓકે, ત્યારબાદ કંઠ નળી પછી અન્ન નળી. અન્ન નળીમાંથી ખોરાક જઠરમાં જાય છે. જઠરના પણ 3 પ્રકાર: હૃદયગામી જઠર, ની જઠર, અને આ પેલું અંદર વચ્ચેનું છે તે જઠર. ઓકે, તો હૃદયગામી જઠર છે, હૃદયની નજીક હોય છે, ની જઠર છે આગળ હોય છે. ઓકે, હવે જઠર અને અન્ન નળી વચ્ચે એક સ્નાયુ હોય છે, એને વાલ્વ તરીકે કહેવામાં આવે છે, જેને મુદ્રિકા સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જે ખોરાક આવી ગયા પછી પાછળ જવા દેતો નથી. સેમ સ્નાયુ અહીંયા પણ આવેલો હોય છે. બરાબર, યકૃત છે, સ્વાદુપિંડ છે અને પિત્તાશય. બરાબર, સ્વાદુપિંડ, યકૃત અને લાળ, આ 3 મેઇન પાચક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. એને અલગ ટોપિકમાં આપણે ભણીશું. ત્યારબાદ અહીંયા જઠરમાં ખોરાક આવે છે તો 3 પ્રકારના સ્ત્રાવ સ્ત્રવે છે. બરાબર, એ સ્ત્રાવથી આખું આમ પાક છે. આમ પાક એટલે ખોરાકની અંદર એસિડ ઉમેરાય છે એટલે એ અમ્લ બને છે, એસિડિક ખોરાક બને છે. એસિડિક ખોરાકને લીધે આખું આમ પાક બને છે. એ આમ પાક આગળ જઈને બધા અલગ અલગ રસો ભળે છે, જેનાથી ખોરાકની ઉપર અલગ અલગ પ્રક્રિયા થાય છે, જે કેમિકલ પ્રોસેસ તરીકે છે. બધું આપણે આગળના એક સેશનની અંદર ભણશું. અત્યારે ખાલી એક બેઝિક નોલેજ આપે. ત્યારબાદ અહીંયાથી જઈને પછી નાના આંતરડા, નાના આંતરડાની અંદર ખોરાક બહુ સારી રીતે પાચિત થાય છે. બરાબર, અને પાચિત થયેલો ખોરાક અહીંયા એટલે કે મોટા આંતરડામાં આવે છે. તો પાચિત થયેલા ખોરાકમાં 3 ભાગની અંદર આવે છે: પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. બરાબર, શેષાંત્ર બાદ અહીંયા જે ભાગ આવે છે તેને આપણે અંધાંત્ર તરીકે પણ ઓળખી શકીએ છીએ. બરાબર, છેલ્લો ભાગ અંધાંત્ર પછી આ મોટા આંતરડાની અંદર આ પ્રોસેસ ચાલુ થાય છે. તો જે ખોરાક આખો પચી ગયો છે પણ એની અંદર થોડો પાણીનો ભાગ રહેલો છે, તો પાણીના ભાગનું અધિશોષણ કરવા માટે કોલમ અથવા તો આપણે એમ કહી શકીએ મોટું આંતરડું લાર્જ ઇન્ટેસ્ટાઇન હોય છે, તો એમાંથી પાણીનું બધું શોષણ થાય છે. ઉદ્ધવગામી કોલમ, અનુપ્રસ્થ કોલમ, અધોગામી કોલમ, આની અંદરથી આ બધી પ્રક્રિયા થાય. મળાશયની અંદર મળ સંગ્રહાય છે અને મળ દ્વારા એ બધું બહાર નીકાળવામાં આવે છે. આખી પ્રોસેસ થઈ. બરાબર, હવે અહીંયાથી લઈને પક્વાશયથી લઈને અહીંયા સુધી આખો પાચન માર્ગ 4 ભાગની અંદર વિભાજિત થયો છે. તે આપણે અહીંયા ભણીએ. પાચન માર્ગનો આપણે આડછેદ ભણવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, આ પાચન માર્ગના આડછેદની અંદર આખો પાચન માર્ગ છે એનો આડછેદ આપણે એક વચ્ચેથી કાપીને લીધેલો છે અને એનો આટલો ભાગ આપણે અભ્યાસમાં કરીશું. ઓકે, તો એની અંદર સૌથી બહારનું સ્તર આવશે તે લસી સ્તર. મેસોથેલિયમમાં બનેલા, મેસોથેલિયમ એક પ્રકારનું અધિચ્છદીય પેશી છે. બરાબર, એ અધિચ્છદીય પેશી મેસોથેલિયમનું બનેલું, જેને બહારનું એકદમ સ્તર છે લસી સ્તર કહેવામાં આવે છે. પછી બીજા 2 સ્તર બને છે જેને આપણે સ્નાયુ સ્તર કહેવામાં આવે છે. સ્નાયુ સ્તરની અંદર 2 પ્રકારના સ્નાયુ સ્તર આવે છે. બરાબર, 2 પ્રકારના સ્નાયુઓ છે. બહાર આવી રીતે ગોળાકાર સ્નાયુ આવેલા હોય છે, જેને આપણે વર્તુળી સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. બરાબર, અને બાકીના આયામી સ્નાયુ જે આયામ સ્વરૂપે અહીંયા આવેલા હોય છે, જે પાચન માર્ગનું સંકોચન વિકોચન કરવા માટે મદદરૂપ કરે છે. એટલે કે અહીંયા વર્તુળી સ્નાયુ અને અહીંયા આયામી સ્નાયુ. બરાબર, ત્યારબાદ આવે છે અધઃશ્લેષ્મસ્તર, જેની અંદર રુધિર, લસિકા વાહિનીઓ, રુધિર વાહિનીઓ અને ચેતા
આવેલી હોય છે, બરાબર. એટલે આ ભાગની અંદર જો કોઈક રીતે રુધિર પહોંચાડવાનું છે તો રુધિર વાહિની, લસિકા કોષો પહોંચાડવાના છે તો લસિકા વાહિની, અને કોઈક રીતે ઇફેક્ટ આપવાની છે તો એને ચેતા, બરાબર. એટલે આ ત્રણ પ્રકારના વાહિનીઓ અંદર આવેલી છે. કે અધિશ્લેષ્મ સ્તર, અધશ્લેષ્મ સ્તર, અને પછી આવશે શ્લેષ્મ સ્તર, બરાબર. તો આપણે ડિવાઈડ કરી દઈએ. વર્તુળી સ્નાયુ, આયામી સ્નાયુ, તો આ બંને સ્નાયુ સ્તર તરીકે ઓળખાય છે, બરાબર. ત્યારબાદ અધશ્લેષ્મ સ્તર, અને આ શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તરની અંદર આ આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે જેને આપણે રસાંકુરો કહે છે. આ રસાંકુરોની અંદર ઉપરના ભાગે ગોબલેટ કોષો આવેલા છે. કયા કોષો? ગોબલેટ કોષો. આ કોષોનું કામ શ્લેષ્મનું સ્ત્રાવ કરવાનું છે, બરાબર. આ રસાંકુરોની ઉપર એકદમ નાના નાના સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય છે, બરાબર. આ રસાંકુરોની ઉપર પણ સૂક્ષ્મ રસાંકુરો આવેલા હોય છે આ રીતે, ઓકે. અને એની અંદર ગોબલેટ કોષો હોય છે. ગોબલેટ કોષોનું કામ શ્લેષ્મ સ્ત્રાવ કરવાનું છે, જેનાથી આગળ ભાગે શ્લેષ્મ રહેલા હોય છે, જે ઘર્ષણ નિરોધક તરીકે કામ કરે છે, ઓકે. હવે આ શ્લેષ્મ સ્ત્રાવ કર્યા બાદ પછી હવે તમે વિચારશો કે રસાંકુરો અને સૂક્ષ્મ રસાંકુરોનું કામ શું? તો સૂક્ષ્મ રસાંકુરો અને રસાંકુરોની અંદર પયસ્વિનીઓ આવેલી છે. વોટ ડઝ મીન બાય પયસ્વિની? પયસ્વિની એટલે મોટી લસિકા વાહિનીઓ. બીજું રુધિર વાહિનીઓ પણ આવેલી હોય છે. આ બધા કરશે શું? એટલે હવે અહીંયા આ રીતે આખા રસાંકુરો ગોઠવાયેલા છે અને અંદર ખોરાક આવેલો છે. તો ખોરાક બરાબર આંતરડાની અંદર વલોવાશે અને રસાંકુરો દ્વારા આ બધી વસ્તુ શોષણ પામશે. શોષણ પામશે એટલે ધીમે ધીમે આખું અંદર રુધિર વાહિનીની અંદર શોષાશે, ઓકે. અને અહીંયા આ આખી પ્રોસેસ આગળ ચાલશે. ક્લિયર છે? તો અહીંયા આખું આ પાચન તંત્ર અને પાચન માર્ગનો આ છે. આ બંને વસ્તુ પૂરી થાય છે, ઓકે. થેન્ક યુ સો મચ.